ગુજરાત માટે આગામી 24 કલાક અતિ ભારે. રાજ્યના 16 જિલ્લાઓમાં રેડ એલર્ટ. ભરૂચ, આણંદ, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ. દમણ, દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ. અમદાવાદ, તાપી, બોટાદ, ભાવનગરમાં રેડ એલર્ટ. વડોદરા, સુરત, ખેડા અને ડાંગમાં રેડ એલર્ટ. રાજ્યના બાકીના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ. ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી પહોંચ્યા નવસારી. જિલ્લામાં ઘોડાપૂરની સ્થિતિને પગલે અધિકારીઓ સાથે હર્ષ સંઘવીની બેઠક. કલેક્ટર, એસપી, રેન્જ આઈજી સહિતના અધિકારીઓ હાજર. 2 કલાકમાં રાજ્યમાં 136 તાલુકામાં વરસાદ. સૌથી વધારે ધોળકામાં 5.91 ઇંચ વરસાદ. ડાંગના વઘઈમાં 4.53 ઇંચ. નવસારીના વાંસદામાં 4.13 ઇંચ. ચીખલીમાં 3.74 ઇંચ વરસાદ. ગુજરાતમાં વરસાદની સ્થિતિને લઈને પીએમ મોદીએ સીએમ સાથે સમીક્ષા કરી. બચાવ કામગીરીમાં કેન્દ્રની મદદની ખાતરી આપી. રાજ્યના 19 જિલ્લાનું શિક્ષણ કાર્ય પ્રભાવિત. તમામ વિસ્તારમાં આવતીકાલે રજા જાહેર. શાળા, કોલેજ, આંગણવાડીમાં રજા જાહેર. યલો એલર્ટ ધરાવતા તમામ 19 જિલ્લા. અમદાવાદ પૂર્વ વિસ્તારનું ઘોડાસર વિસ્તારમાં વાનરવાડી તળાવ ફાટ્યું. તળાવના પાણી રસ્તા પર ફરી વળ્યા. અમદાવાદમાં કેનાલમાં છોડાઈ રહેલું સિંચાઈનું પાણી બંધ કરવાની માંગ. વરસાદ વચ્ચે સિંચાઈનું પાણી બંધ કરવાની માંગ ઉઠી. ભારે વરસાદને લઈને અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં પાણી ભરાયા. મુખ્ય માર્ગ પર ગોઠણસમાં પાણી ભરાતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી. અમદાવાદમાં પાણી ઓસરતા 3 અંડરપાસ ખુલ્યા. શાહીબાગ, નિર્ણયનગર, ઉસ્માનપુરામાં વાહન વ્યવહાર ફરી શરૂ થયો. અમદાવાદ ભારે વરસાદને પગલે શાળા, કોલેજ આવતીકાલે બંધ. વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્રનો નિર્ણય. અમદાવાદ વસ્ત્રાલ રિંગ રોડ પર ટ્રાફિક જામ. કન્સ્ટ્રક્શન કામ ચાલુ હોવાથી પાણી ભરાયા. 1.25 કલાક વાહનો અટવાયા. વરસાદ અટકતા ટ્રાફિક ધીમે ધીમે આગળ વધ્યો. અમદાવાદ જોધપુરમાં કન્સ્ટ્રક્શન સાઇટની દિવાલ ધરાશાયી થઈ. પતરાની શેડ ખાડીમાં પડી. રોડ સાઇડને નુકસાન. તંત્ર સક્રિય. દાણીલીમડામાં પોલીસે બાળકોનું સુરક્ષિત રેસ્ક્યુ કર્યું. પાણી ભરાતા પોલીસ વાનમાં બાળકોને સ્કૂલથી સલામત બહાર કાઢી ઘરે પહોંચાડ્યા. અમદાવાદ શિવરંજની પાસે 3-4 ફૂટ પાણી ભરાયા. ગટર બેક મારતા રસ્તાઓ પર પાણી ભરાતા ટ્રાફિક ખોરવાયો. પોલીસે રસ્તો ખાલી કરાવ્યો. અમદાવાદ બોપલમાં જળબંબાકાર. સ્ટર્લિંગ સિટીના બંગલાઓમાં પાણી ઘૂસતા રહીશો ભારે પરેશાન થયા. અમદાવાદના બોપલમાં ભારે વરસાદને લઈ વીઆઈપી રોડ પાણીમાં. આંબલી તળાવમાં પાણી ફરી વળ્યા. સ્થાનિક રહીશોને હાલાકીનો સામનો કરવો પડ્યો. અમદાવાદના પેલેડિયમ 4 રસ્તા પર ટ્રાફિકમાં ફસાયો મુખ્યમંત્રીનો કાફલો. પેલેડિયમ મોલ પાસે કોન્વોય ટ્રાફિકમાં ફસાયો. પેલેડિયમ મોલનો બંધ કટ ખુલ્લો કરી કાફલો રવાના કર્યો. અમદાવાદના સિંધુ ભવન રોડ પર પાણી ભરાયા. પોશ વિસ્તારમાં રોડ પર પાણી ભરાઈ ગયા. અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ. મીઠાખડી અંડરપાસમાં બસ ફસાઈ. પાણી ભરાતા અંડરપાસ બંધ થઈ ગયો. અમદાવાદમાં ભારે વરસાદને કારણે દુકાનોમાં પાણી ભરાયા. શ્રીલજ ગામમાં ભરાયા પાણી. દુકાનોમાં પાણી ભરાઈ જતા ખૂબ જ મુશ્કેલી. અમદાવાદ શહેરમાં ખાબકેલા ધોધમાર વરસાદથી પશ્ચિમ વિસ્તારના વસ્ત્રાપુરમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ. નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો પર પાણી ભરાયા. વાહન ચાલકો અને રાહદારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા. અમદાવાદમાં ધોધમાર વરસાદથી બોપલ, ઘુમા, વસ્ત્રાપુર, બોડકદેવ, ઇસ્કોન અને ગુરુકુળ જેવા વિસ્તારોના રસ્તા પર ઘૂંટણસમાં પાણી ભરાયા. માર્ગો પર વાહન ચાલકો અટવાયા. સુરતમાં આવતા 24 કલાક ભારે વરસાદની આગાહી. સુરત જિલ્લામાં રેડ એલર્ટ હજુ યથાવત. ખાડી વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા રહેશે. લોકોએ 24 કલાક સાવચેત રહેવું જરૂરી. સુરત જિલ્લામાં ખાડીઓ બંને કાંઠે વહેતી થઈ. મીઠી, ભેદવાડ, સીમાડા ખાડીઓ ઓવરફ્લો. ખાડીના પાણી આસપાસના વિસ્તારોમાં ફરી વળ્યા.
સુરતમાં ખાડી અને વરસાદના પાણી રસ્તા પર ફરી વળ્યા. પર્વત ગોડાદરા રોડની અનેક સોસાયટીના માર્ગો બંધ થયા. દર વર્ષની જેમ સ્થાનિકો ફરી ભારે મુશ્કેલીમાં મુકાયા. સુરતમાં ખાડીપુરથી સારોલી ગામ બેટમાં ફેરવાયું. સારોલી પોલીસ સ્ટેશન પાણીમાં ગરકાવ. રહીશોને સ્કૂલમાં આશરો આપવામાં આવ્યો. શ્રીયા હાઇટ્સના પાર્કિંગમાં પાણી ઘૂસ્યા. અનેક વાહનો પાણીમાં ગરકાવ. સુરત સણિયા ગામમાં પૂર પીડિતોને રાહત સામગ્રીનું વિતરણ. સેવાભાવીઓએ રાશન કિટ્સ પહોંચાડી સંકટ સમયે માનવતા દાખવી. ઉમરપાડામાં 6 કલાકમાં 11 ઇંચ વરસાદ ખાબકતા મોહન નદી 2 કાંઠે વહી અને લોકો મુશ્કેલીમાં મુકાયા. ભારે વરસાદને લઈને લોકો મુશ્કેલીમાં મુકાયા. સુરતના ઓલપાડના કીમની જમરૂક ગલીમાં ઘરોમાં પાણી ઘૂસી જતા ઘરવખરી ગરકાવ. બીમાર મહિલા સહિતનો પરિવાર ભારે હાલાકીમાં. સુરતના ઓલપાડમાં 10 ઇંચથી વધુ વરસાદ ખાબકતા ઘૂંટણસમા પાણી ભરાયા. 100 થી વધુ લોકોનું મહાદેવ શાસ્ત્રી વિદ્યાલયમાં સ્થળાંતર કરવામાં આવ્યું. સુરત જિલ્લામાં 3 દિવસથી સતત વરસાદ. ઉમરપાડામાં સૌથી વધુ 20.67 ઇંચ વરસાદ. કેવડી અને લાખી ડેમ સંપૂર્ણ ભરાયા. ડેમ ભરતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા. 1238 લોકોનું સ્થળાંતર કરાયું. દક્ષિણ ગુજરાત થયું જળબંબાકાર. અનરાધાર વરસાદથી દક્ષિણ ગુજરાત ઠપ થઈ ગયું. પાણીમાં ગરકાવ થયા દક્ષિણ ગુજરાતના 3 જિલ્લા. સુરતના પર્વત પાટિયા અને પર્વત ગામમાં ખાડી ઓવરફ્લો. સરસ્વતી શાળા અને ઘરોમાં પાણી ઘૂસી ગયા. મુખ્ય માર્ગ ગરકાવ થતા સ્થાનિકો ભારે મુશ્કેલીમાં મુકાયા. સુરત જિલ્લામાં વરસાદને પગલે કીમ ગામના શિવ મંદિરમાં વરસાદી પાણી ઘૂસી જતા શિવલિંગ પાણીમાં ગરકાવ. મંદિરની સામે આવેલા ઘરોમાં પણ પાણી પ્રવેશતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા. સુરતના સારોલી ગામમાં ખાડીના પાણી ઘૂસતા 2244 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાયું. રસ્તા પર 6 થી 7 ફૂટ સુધી પાણી ભરાયા. સુરતના ઓલપાડમાં સેના ખાડીમાં પાણીની આવક વધી. નીચાણવાળા વિસ્તારો અને સોસાયટીના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા. સુરતમાં પર્વત પાટિયામાં ખાડી ઓવરફ્લો થઈ. માધવબાગમાં ફરી વળ્યા સુરત ખાડીના પાણી. 400 થી વધુ મકાનો પાણીમાં ગરકાવ. ધોધમાર વરસાદથી ફરી ખાડીનું લેવલ વધ્યું. સુરત ખાડીપુરના મંદિરમાં પાણી ઘૂસ્યા. કુંભારિયા ગામના મંદિરમાં પાણી ઘૂસી ગયા. ભારે પાણીને લઈને લોકોને હાલાકી. સુરતમાં ખાડી ઓવરફ્લો થતા ગામ ડૂબ્યું. કુંભારિયા ઘરોમાં રહીશો ઘરમાં પાણીમાં વચ્ચે ફસાઈ ગયા. શાળા આરોગ્ય કેન્દ્ર પાણીમાં ગરકાવ. સુરતમાં ભારે વરસાદથી જળબંબાકાર. બ્રિજેશ પટેલે કાર્યકરો સાથે ઓલપાડ સહિત અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી. 800 થી વધુ લોકોને સ્થળાંતરિત કરાયા. વલસાડ ઔરંગા નદીના પૂરથી શહેરમાં હાહાકાર. નદી ભયજનક સપાટીએ. બ્રિજ બંધ થવાથી ટ્રાફિક જામ. નદી કાંઠાના વિસ્તારો એલર્ટ. રાજ્યમાં વલસાડમાં રેકોર્ડ બ્રેક વરસાદ. દેશમાં સૌથી વધારે ઉમરગામમાં વરસાદ પડ્યો. 24 કલાકમાં 42 ઇંચ વરસાદ નોંધાયો. એક જ દિવસમાં સૌથી વધારે વરસાદનો રેકોર્ડ નોંધાયો. વલસાડમાં ઔરંગા નદી ગાંડીતુર વળી. બરોડિયાવાડમાં નદીના પાણી પ્રવેશી ગયા. બરોડિયાવાડ વિસ્તાર સંપૂર્ણપણે બેટમાં ફેરવાયો. 200 થી વધુ ઘર ડૂબ્યા પાણીમાં. ખેડામાં ભારે વરસાદથી મહેમદાબાદ જળબંબાકાર. મંદિર વિસ્તારમાં પાણી ભરાઈ ગયા. માતાજીની મૂર્તિ ગરકાવ. જનજીવન પ્રભાવિત. વલસાડમાં ઔરંગા નદી છલકાય. શહેર જળબંબાકાર. ગર્ભવતી મહિલા સહિત લોકોનું પોલીસ અને સ્થાનિકોએ રેસ્ક્યુ કર્યું. વલસાડમાં ઔરંગા નદીનો પાળો તૂટતા પૂરના પાણી લીલાપોર અને વેજલપુરમાં ઘૂસ્યા. 100 થી વધુ ઘરમાં ઘૂસતા રેસ્ક્યુ માટે એનડીઆરએફની ટીમ તૈનાત કરાશે. ભારે વરસાદને કારણે નવસારીથી મુંબઈ અને વલસાડ જતા માર્ગ પર રાતના 2 વાગ્યાથી લાંબો ટ્રાફિક જામ સર્જાયો. ગુજરાત અને મુંબઈ વચ્ચેનો સંપર્ક કપાયો. લોકોને ભારે હાલાકી ભોગવવી પડી.
વલસાડમાં ઔરંગા નદીના પૂરના પાણી કણબીવાડ અને દેસાઈ ફળિયાના ઘરોમાં 8 ફૂટ સુધી ભરાઈ જતા નુકસાન. સ્થાનિક તરવૈયાઓએ ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે ખસેડ્યા. વલસાડમાં પૂરના પાણી વચ્ચે સેન્ટ્રલ પાર્ક નજીક ઘરની છત પર એક વ્યક્તિ ફસાયા. સ્થાનિક તરવૈયાઓએ જીવના જોખમે બહાર કાઢ્યો. દક્ષિણ ગુજરાતમાં વરસાદથી ઔરંગા નદીમાં પૂર આવતા નેશનલ હાઈવે બ્રિજ બંધ. સુરત અને નવસારીમાં જળબંબાકારની સ્થિતિ. વાપીમાં મેઘરાજાએ કહેર વર્તાવ્યો. લોકોના વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા. વાપીમાં પટેલ સમાજવાડીમાં પાણી ભરાઈ ગયા. વાપીમાં 16.2 ઇંચ વરસાદ વરસ્યો છેલ્લા 24 કલાકમાં. વલસાડમાં ઔરંગા નદીના પાણીએ મચાવી તબાહી. શહેરમાં ભરાયા 8 ફૂટ સુધી પાણી. 10 વર્ષ બાદ ઔરંગા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. દાણા બજારના વેપારીઓને કરોડોના નુકસાનની ભીતિ. આણંદના પેટલાદમાં ધોધમાર વરસાદથી મરિયમપુરા માર્ગ ગરકાવ. ઘૂંટણસમા પાણી ભરાતા લોકોને ભારે હાલાકી. ભારે વરસાદથી અનેક વિસ્તારો જળબંબાકાર. વલસાડમાં ઔરંગા નદીના પૂરમાં ગર્ભવતી મહિલાનું રેસ્ક્યુ. ચીપવાડા જળબંબાકાર. 8 મહિનાની ગર્ભવતી મહિલાનું બોટથી રેસ્ક્યુ કરાયું. નવસારી શહેરમાં તારાજીના આકાશી દ્રશ્યો સામે આવ્યા. પૂર્ણા નદીના પાણીએ નવસારી શહેરને બાનમાં લીધું. પૂર્ણાના પાણીએ નવસારી શહેરમાં જમાવ્યું સામ્રાજ્ય. નર્મદામાં ઉપરવાસમાં ભારે વરસાદને લઈ કરજણ ડેમના 5 ગેટ ખોલાયા. ડેમમાંથી 40,000 ક્યુસેક પાણી છોડાયું. પાણી છોડાતા ગામડાઓને એલર્ટ કરાયા. દક્ષિણ ગુજરાતમાં 12 મેઘ ખાંગાને બચાવ કામગીરી માટે આર્મી બોલાવાઈ. આર્મીના 70 જવાનો 5 બોટ વલસાડ મોકલાયા. એનડીઆરએફની વધુ 2 ટીમ બોલાવાઈ. દિલ્હીથી 2 ટીમ ગુજરાત આવશે. નવસારીમાં ભારે વરસાદને લઈ અંબિકા, પૂર્ણા, કાવેરી નદીઓ ઉફાનમાં. નવસારી જિલ્લો બેટમાં ફેરવાયો. ચીખલીમાં 200 લોકો ફસાયા હતા. એસડીઆરએફે તમામનું સફળ રેસ્ક્યુ કર્યું. નવસારીમાં પૂર્ણા નદીના પૂરના પાણી ફરી વળતા વિજલપોર વિસ્તાર જળબંબાકાર. ઘરોમાં પાણી ઘૂસી જતા મોટું નુકસાન થયું. અનેક લોકોના હાલ બેહાલ બન્યા. નવસારીમાં પૂર્ણા નદીમાં ઘોડાપુર આવતા રંગુનનગર અને રિંગ રોડ સહિતના વિસ્તારોમાં 5 ફૂટ સુધી પાણી ભરાયા. જેના કારણે 5,000થી વધુ લોકો પૂરના પાણીથી સીધા પ્રભાવિત થયા. નવસારીના કાશીવાડી, ભેંસનખાડા, કાછિયાવાડીમાં પાણી ભરાયા. કાલિયાવાડી, શાંતાદેવી રોડ વિસ્તારમાં પણ પાણી ભરાયા. પાણી ભરાતા 50,000 જેટલા લોકો પ્રભાવિત. પૂરગ્રસ્ત વિસ્તારોની મેયર અને કમિશનરે સમીક્ષા કરી. નવસારીમાં કાવેરી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા સીએમના આદેશથી કેબિનેટ મંત્રી નરેશ પટેલે ચીખલીના પૂરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા અપીલ કરી. નવસારીમાં પૂર વચ્ચે ઉંડાયા ગામે ફસાયેલા બાળકો અને લોકોનું રેસ્ક્યુ કરાયું. જિલ્લા પોલીસે સુરક્ષિત બહાર કાઢી સલામત સ્થળે ખસી જવા સૂચના આપી. નવસારીના વાંસદામાં પ્રતાપનગર નજીક કાવેરી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. પુલ પરથી વહેતા વાહન વ્યવહાર બંધ કરાયો. પાણી ગામડાઓમાં પ્રવેશ્યા. ભારે વરસાદને કારણે નવસારી વલસાડ મુખ્ય હાઈવે પર પાણી ફરી વળતા વિઝિબિલિટી ઘટી. વાહન વ્યવહાર સંપૂર્ણપણે અટવાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. તાપીમાં ધોધમાર વરસાદથી નદીઓ તોફાની બની. મીંઢોળા, ઝાંખરી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ. નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા સૂચના અપાઈ. તાપીના વ્યારામાં જલવાટિકા તળાવ ઓવરફ્લો થતા મનોરમ દ્રશ્યો સર્જાયા. જૂના બસ સ્ટેન્ડ અને સિટી મોલ વિસ્તારની દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતા સ્થાનિકો અને વેપારીઓ મુશ્કેલીમાં. તાપી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો. છેલ્લા 24 કલાકમાં ડોલવણમાં 15.12 ઇંચ વરસાદ. વાલોડ તાલુકામાં 10.24, વ્યારામાં 9.64 ઇંચ વરસાદ. તાપીના ડોલવણમાં ધોધમાર વરસાદને કારણે ગળદ પાસે આવેલ હાઈવે પર પાણી ફરી વળ્યા. વાહન વ્યવહાર પ્રભાવિત થયો.
ડાંગમાં મેઘરાજાનો કહેર યથાવત, વઘઈમાં સૌથી વધુ 6 ઇંચ વરસાદ નોંધાયો. ભૂસ્ખલનથી અનેક વિસ્તારો પ્રભાવિત. ડાંગમાં અતિવૃષ્ટિને કારણે અંબિકા, પૂર્ણા, ખાપરી અને ગીરા નદીમાં ઘોડાપૂર. વઘઈમાં 14 ઇંચથી વધુ અને આહવામાં છેલ્લા 24 કલાકમાં 6.5 ઇંચ વરસાદ નોંધાતા જળબંબાકારની સ્થિતિ. ડાંગમાં ધોધમાર વરસાદથી માનમોડી નજીક કોઝવે ઓવરફ્લો થયો. સુરગાણા જતો માર્ગ બંધ થઈ ગયો. બારીપાડા અને માનમોડી સહિતના વિસ્તારોનો સંપર્ક તૂટી ગયો. ડાંગ જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ, ભારે વરસાદને પગલે અનેક રસ્તાઓ બંધ. આહવા, વઘઈ, સુબીરમાં ધોધમાર વરસાદ. સાપુતારા સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો. ડાંગ જિલ્લામાં સતત વરસાદથી મુખ્ય નદીઓમાં ઘોડાપૂર આવ્યા. ગીરાધોધના મનમોહક દ્રશ્યો સામે આવ્યા. સુરક્ષાના ભાગરૂપે તંત્ર દ્વારા ગીરાધોધ નજીક જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. વડોદરાના કરજણમાં નગરમાં ધોધમાર વરસાદ. મિયાગામ ચોકડી અને ઓવરબ્રિજ માર્ગ પાણીમાં ગરકાવ. ગુરુકૃપા અને ગંગા સોસાયટી વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. વડોદરામાં કરજણ તાલુકામાં માંગરોળ અને સાપા રોડ ઉપર પાણી ભરાયા. એક્સપ્રેસવેના ગરનાળા નીચે પાણી ભરાઈ ગયા. ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન. ભરૂચ ધોલી ડેમમાં 80% પાણીની આવક વધી. ઓવરફ્લોની શક્યતા હોવાથી ધોલી, રાજપારડી, બલાઠા સહિત 13 ગામોને તંત્રએ એલર્ટ કર્યા. ભરૂચના ઝઘડિયામાં પાણીની આવક થતા નદી બે કાંઠે, મધુમતી ખાડી બે કાંઠે વહેતા પાણી ફરી વળ્યા. રાજપારડીથી ભાલોદને જોડતા માર્ગ પર પાણી ભરાયા. ભરૂચના પાલેજમાં ધોધમાર વરસાદને કારણે મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા. તંત્ર દ્વારા જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી. ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી દહેલી ગામ અને બારી દહેલી ગામ માર્ગ પર કીમ નદીના પાણી ફરી વળ્યા. દહેલી ડાયવર્ઝન પણ ધોવાઈ ગયું. ભરૂચ જિલ્લામાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ વચ્ચે ઠેર ઠેર ઘૂંટણસમાં પાણી ભરાયા. વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાતા શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી. નવસારી પંથકમાં ભારે વરસાદને પગલે પાણી ભરાતા જનજીવન પર વિપરીત અસર. તંત્ર દ્વારા પૂરના પાણીમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે ખસેડાયા. નર્મદા કરજણ ડેમનો દરવાજો ખોલાયો. 2 દરવાજા 2.60 મીટર ખોલીને પાણી છોડવામાં આવ્યું. ઉપરવાસમાં ભારે વરસાદથી પાણીની આવક વધી. રૂલ લેવલ જાળવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો. નર્મદામાં ભારે વરસાદ. ડેડિયાપાડા સાગબારામાં વિનાશ સર્જાયો. ઉમરાણ ગામે ડાયવર્ઝન પાણીમાં ધોવાઈ ગયું. 7 જેટલા ગામો સંપૂર્ણ સંપર્ક વિહોણા. ભરૂચના અંકલેશ્વરમાં ધોધમાર વરસાદથી આમલા ખાડીના પૂરના પાણી ફરી વળ્યા. અંકલેશ્વર સુરત સ્ટેટ હાઈવે બંધ કરીને વાહન વ્યવહાર રોકી દેવાયો. નર્મદા જિલ્લામાં ભારે વરસાદને લઈ ડાયવર્ઝન ધોવાયું. ડેડિયાપાડાથી રાજપીપળા સંપર્ક પ્રભાવિત થયો. જંગલ વિસ્તારમાં વધુ વરસાદ. ઝિમ્બાબ્વેએ પહેલી T20માં ભારતને 126 રનનો ટાર્ગેટ આપ્યો. હરારેમાં ટીમ 20 ઓવરમાં 7 વિકેટે 125 રન બનાવ્યા. પંચમહાલના ચેરાપુંજી ગણાતા જાંબુઘોડામાં વહેલી સવારથી 3 ઇંચ વરસાદ. જંગલના નાળા કોતરો છલકાયા. જાંબુઘોડા બોડેલી હાઈવે પર વાહન વ્યવહાર સંપૂર્ણ ઠપ થઈ ગયો.